શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને ભવ્યથી ભવ્ય શણગાર કરાયો। દાદાને દિવ્ય વાઘા અને સિંહાસને ફળોનો શણગાર કરવામાં આવ્યો। દાદાને અલગ અલગ પ્રકારના 34 ફળો સાથે 1000 કિલો ફળોનો શણગાર કરાયો। અહીં અલગ અલગ પ્રકારના ફળ જેવા કે કેળા, સફરજન, દ્રાક્ષ, મોસંબી, તરબૂચ, ખારેક સહિત 34 પ્રકારના ફળો કે જે માત્ર દેશમાંથી નહીં પણ વિદેશમાંથી પણ ખાસ ભાવિકોએ મોકલેલા, જેમાંથી અનેક એવા ફળો કે જે ક્યારે આપણે જોયા ન હોય તેનો દાદાને શણગાર કરાયો। શ્રાવણ મહિનાનો પ્રથમ શનિવાર દાદાના દરબારની અંદર હજારો ને લાખો ભક્તોની ભીડ છે। દાદાને સૌથી વધારે પ્રિય કોઈ ભોજન હોય તો ફળ છે। ફળ ભોગતા હનુમાનજી મહારાજ છે। તો આજે પ્રથમ શનિવારના દિવસે સરસ મજાનો દાદાને ફ્રૂટનો શણગાર, આજે ફ્રૂટનો સરસ મજાનો અણકોટ અદ્ભુત કરવામાં આવ્યો છે। તમે ફ્રૂટ જોશો તો એવું નથી કે એક સામાન્ય બધું છે, આ ઠેઠ અમેરિકા, લંડન, ચેરી, બ્લેકબેરી એવું હારામાં હારું ફ્રૂટ જે હોય એ દાદાના ભક્તો આજે દાદાને ધરાવી અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। આવતા શનિવારે પણ અલગ પ્રકારના અણકટ છે, રોજ નવીન શણગાર છે। આ ભક્તિનો સમય છે એટલે હનુમાનજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ, હે દાદા તમે અમારા બધાનો ભાવ સ્વીકારી અને સમગ્ર જગત ઉપર એવા રાજી થાવ અને બધા સુખી થાય। શનિવાર અને શ્રાવણ મહિનામાં દાદાના આ ભવ્ય શણગારના દર્શન કરી ભક્તોને અનોખી અનુભૂતિ થઈ। હજારોની સંખ્યામાં ભક્તો શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા। નિહાળું છું જેને એ બધું જ નિરાળું લાગે છે। એવું આજ દાદાનું હૈયું હરિયાળું લાગે છે કે મારું મનને વસી જવાનું મન થાય છે। આમ તો સાળંગપુર ધામ એટલે એને કોઈ શબ્દોમાં મૂલવી ન શકો। દાદાની કૃપા દ્રષ્ટિ અવિરત જે સૌ માથે વરસી રહી છે, પણ શ્રાવણ મહિનો આવું પવિત્ર દિવ્ય ધામ અને આજે જે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ, જે ફ્રૂટનો અન્નકૂટનું જે આજે દ્રશ્ય તમે મંદિરમાં નિહાળી અને ખરેખર હૃદયમાં એક દિવ્યતાનો ભાવ જાગે કે વાહ દાદા, આજે ધામની અંદર તમામ એવા ત્રિવિધ તાપથી દૂર કરનારા એવા કષ્ટભંજન દાદાના ધામમાં આજે વિવિધ પ્રકારના દુર્લભ, જેને આપણે પહેલી વખત કદાચ ક્યારેક અમુક ફ્રૂટ તો આપણે જોયા પણ ન હોય એવા દુર્લભ ફ્રૂટનો આજે અન્નકૂટ દાદાનો પ્રસાદ જે ધરાવે છે જોઈ અને હજારો લાખો ભક્તોના હૃદયમાં એ શ્રદ્ધા ભાવ ભક્તિ વધી જાય છે। ખૂબ ધન્યતાનો અનુભવ આજે થઈ રહ્યો છે। શ્રાવણ મહિનાના દર શનિવારે દાદાને આ પ્રકારે જ અનોખો શણગાર કરવામાં આવશે। દર્શન તો દર વખતે દાદાના અદ્ભુત જ થાય છે। આ તો સારંગપુરનો દાદો છે ભાઈ, માગો એ બધું આપે છે તમને। એમાંય શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર અને દાદાનો દર્શન કરવાના એટલે અને જે એમનો શણગાર ને જે અન્નકૂટ કર્યો છે અલગ અલગ જાતના ફ્રૂટથી, અમુક ફ્રૂટ તો આપણે જોયા ના હોય એવા ફ્રૂટ મૂકેલા છે, એટલે બહુ અલગ જ વસ્તુ છે। અનુભૂતિ એટલે તમે દાદાના દર્શને આવો તમને કંઈ હુજે જ ના, જે તમારા તકલીફ છે બધી દાદા દૂર કરે।